હા બાકી ધૂણતા તો બધાને આવડે સાહેબ. માથે ઓઢીને તમે અંદર દાંત કાઢતા ને હલતા હોય એ અમને તો માણાને ખબર નથી. અમે તો માં જ માનીએ છીએ કે અમારી માં છે. કરશો એ ભરવાને વગરનો છૂટકો નથી હો. એની પાસે મોટું કેલ્ક્યુલેટર છે, એનો હિસાબ મોડો થાય. 100 ગામની વાટેથી માણા એક ભરોહો લઈને આવે કે સાહેબ આપણે ખેંગારકા જઈએ ને અશોકભાઈના ખોળે વાત નાખીએ ને તો એની મેલડી દુઃખ ભાગે. પછી આ સાચું કરે છે ખોટું જાણે કરે ઈ જાણે મેલડી જાણે દુનિયા નથી જાણતી. કરેલા કર્મના બદલા દેવા પડે છે. 200 ગ્રામ ઝાડ લઈને મુઠ્ઠીઓ નાખીને કહો કે આવ્યા 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 આવ્યા. એની મંજિલ બહુ દૂર છે સાહેબ. ત્યાં જવા હાટું તો કાંઈક બી આવી ગયા. એની મંજિલ બહુ દૂર છે તો બધાને અશોક થઈ જવું છે. નથી જવાતું. એની ટિકિટ તો ભાગશાળીને જ મળે છે. કાળી બજાર લેવામાં કેટલાય લાઈનમાં ઉભા. પછી અત્યારે યુટ્યુબમાં હાલી ગયું પડી ગયા પડી ગયા પડી ગયા. કાળી બજાર લઈ પડી જ જાય. એ લાંબુ ન હાલે. અને કાં તો ટાંકી ખાલી થઈ જાય. અત્યારે જો પેટ્રોલ પંપે પંપે રેશન કાર્ડ ની દુકાને લાઈન હોય એમ લાઈન છે. આઈ એમ થમસીન એમ કોઈ ભુવાન પાવર હોય ને બાયું ચડાવે ને હવા મહિનો થાય. આ કોઈના બાપની જાગીરી નથી. અશોકભાઈ ભલે સાંભળે, બીજા ભુવાઈ ભલે સાંભળે, આ બેઠીઓની કોઈના બાપની જાગીરી નથી સાહેબ. જો એનો લીટો ચૂકી ગયા તો આજ અશોક છે ને એમાંથી અસકો થતા વાર ન લાગે. બીજે દી અસકો થઈ જાય. આઈટમ ટેકી લઈને વ્યા જાવ કે મારા દીકરાને કેન્સર છે, આ દાણા તો આપી દે અને ભરવા વાળી દાણા ભરી દે. પણ પછી તમે કેન્સર વાળા હોય ને એ રાતે હુઈ જાય. આવા ગાંડા નો હોય. શું કામ? દુનિયાની હારે નો બાંધે. જેનો સુપ્રીમ માથે બેઠો એની હારે બાંધે. જોજે હો તે ચુકાદો આપ્યો છે, ચુકાદો આપ્યો છે. એની માનવા મારી કલમ તારી અવળી નો હાલે. જોજે દુનિયા મને નાસ્તિક કહે છે, મને પોહાશે. પણ કોઈ એમ કે છે ખેંગારકા ગયા તા મેલડી બોલીને બીજું બોલીને તેથી દેવી મને એમ થશે કે મારી મેલડી કે હેમાળે વહી ગઈ. બાપ મોમાઈનો એક નાનકડો એવો પ્રસંગ ભુવાજીનો ભાવ છે. ત્યારે આજનું સાહેબ પાલીતાણા અને પાલીતાણાની મારી બા મૂળું પરદિયો સોની થઈ ગયો. માં ભગવતી મનસાગરી મોમાઈનો પરમ ઉપાસક છે. અને તેથી આવડા મોટા મઠ મંદિર નતા, શિખરબંધ મંદિર તો હતા જ નહીં. પણ એક નાના એવા ગોખલાની માલબા મારી મનસાગરી માં ભગવતી મોમાઈનો અખંડ દીવો જાતનો સોની પરદિયો જેનું નામ છે. રાજનેદી માં ભગવતી મોમાઈનું ભજન. પણ જેમ જેમ દિવસો મહિના જવા એમ મૂળું પરદિયાનું ભજન પાકવા માંડી ગયું છે. રાત વીતે મારી મોમાઈ દિવસ ઉગે.
મારી મોમાઈ દિવસ ઉગે મારી મનસા કરી મેઘલી અંધારી રાત દિવસ ઉગે પહેલા આપણા જે ગઈડિયાની ભાષા વહેલા પરોડીએ તેથી આ ઘડિયાળનું નથી સાહેબ વહેલું પરોડ્યું પૂર્વ દિશાની માલમાં એક ચાંદેડું ઉગતું સાહેબ ચાંદેડું ઉગે ને એટલે ગઈડિયાને ખબર પડે 5 સવા 5 નો સમય થઈ ગયો એવા સમયે પાલીતાણાની બજારની માલબાઈ માંડવી શેરીની માલમાંથી નીકળી અને પાલીતાણાની બાજુમાં શેત્રુજી નદી છે સાહેબ આજની તારીખમાં છે શેત્રુજી નદીનો કાંઠો ઉતરી અને ખળખળ વહેતા પાણીની માલબા એક પથ્થરની શિલાની માથે બેહી અને મોળું પરદિયો નાઈ ધોઈ પોતાના દેહને પવિત્ર કરી અને ત્યાંથી સીધો માંડવી શેરીની માલબા મારી મોમાઈના દરબારમાં આવે સાહેબ મારી બંસા કરી મોમાઈના ગોખલે જઈને અખંડ દીવાની સામે એક પગે ઉભા રહી 3 અગરબત્તી કરી અને તુહીમાં મોમાઈ તુહીમાં મોમાઈ તુહીમાં મોમાઈ 1 2 અને ત્રીજો આંટો પૂરો થાય ન થાય ભજન બાગેલ સાહેબ એક મારા શબ્દને યાદ રાખજો સાહેબ કરોડો રૂપિયાની મૂર્તિ બેહારો ને મંદિરમાં પથ્થરની ઈ જળ છે એમાં ચેતન નો હોય બોલે નહીં સાહેબ કે પછી આપણા વડવાનો 71 પેઢીના વડવાનો જૂનો પાલક હોય એમાં હવા હવા વેતના લાકડાના જે ફળા હોય ઈ જળ છે કોઈથી બોલે નહીં પણ તમારું ભજન પાકી જાય ને તો જળમાંથી નહીં જવાબ મળે ભજન પાકવું પડે એક બે અને ત્રીજો આંટો પૂરો થાય ન થાય નાના એવા ગોખલાની મારી પાસે અખંડ દીવો હતો દીવાની જોજમાંથી મારી મોમાઈ બોલી મોળો ત્રીજો આંટો સાહેબ હાથમાં અગરબત્તી પૂરો ન થયો હાથ એમના થોભી ગયો કોણ ફરી વાર અવાજ આવ્યો મોળો અગરબત્તી માના ગોખલે ખોડી એક પગે ઉભા રહી 2 હાથ જોડીને એટલું કીધું કે માં મારી કોઈ દી નહીં અને આજ તારા દીવાની જોજમાંથી મને જવાબ મળે મૂળું 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 મારી ભક્તિમાં કઈ તને ભૂલ લાગી મારો ભરોહો કઈક તૂટી ગયો ત્યારે દીવાની જોજમાંથી ખાડ ખાડ દાંત કાઢીને મારી ભૂરી હાંડ વાળી મોમાઈ બોલી મૂળું જો તારી ભક્તિ ખોટી હોય ને તો હું મોમાઈ કઈ બજારનું રમકડું નથી હો પણ મારા મૂળું આજ તારું ભજન બાકી ગયું છે આજ મારા મૂળું તું કે ને તું માગી નો કરી દઉં ને તો મને માંડવી શેરીની માલપા ગોખલે બેઠેલી મને મોમાઈ ને ખાધે ખોટ પણ સાહેબ ઈ સમયનો જે ભગત ઈ સમયના ભુવા ઈ સમયની જે એની બંદગી મૂળુએ 2 હાથ આમ જોડેલા હતા ને 2 હાથ હેઠા કરી અને 2 હાથને આમ ફેલાવ્યા છે મોમાઈ મારા 2 હાથને ફેલાવું તો દેવતું દૂર નથી મારા 2 હાથને ફેલાવું તો દેવતું દૂર નથી
પણ હું મૂળું માગું ને તું આપી વાત મને મોમાય મંજૂર નથી બાપ. દુનિયાની માલબાજે ત્રિલોકના નાથે બે પાખું વાળા પંખી બનાવ્યા ને ઈ તો ઉડીને આંખ આવ્યા જાય, પણ મારી આ મનુષ્ય દેરીઓ ને હું કાંઈક સૌ મારી અમને તો ભગવાને પાંખું નથી આપી, અમે ઉડીને કેટલે પણ મારી મોમાએ કીધું કે મૂળું માગ મારી સમય આવશે ત્યારે સમય આવે ને ત્યારે માગી સંધ્યાને તો તારી દયા છે મારી, પણ માગું ને તેથી મને એટલું દેજે કે માયાના મોહમાં મોમાય હું તને ભૂલી ન જાઉં બાપ. મારો માગવાનો સમય આવે ને હું તારા ગોખલે આવીને ઉભો રહીને માગું ને તેથી મને એટલું દેજે કે એ સંપત્તિની માલિકા મોમાય હું તને ભૂલી ન જાઉં, એટલું જ દેજે. અને પછી મોમાએ વળતો જવાબ આપ્યો, મૂળું એકવાર પાલીતાણાના શોખમાં ઉભો રહીને આમ જમણો હાથ ઊંચો કરીને આંગળી લાંબી કરીને જો તારી આંગળીના ટેરવા માથે નો આવીને ઊભી રહું ને તો મને મનસા કરી મોમાઈને માનતો નહીં. મૂળું મૂળું પરજીઓ બે આવી વાત કરે છે. બજારની માલબા કોઈ નીકળતા માણસો કાન દઈને સાંભળે કે મૂળું એકલો ઉભો છે, વાતું કોની હારે કરે. મેં હમણાં કીધું ને ભક્તિ કરો ને સાહેબ, પગ ખેંચવા વાળા હજારો છે, આપણે એક જ હોય ભક્તિ વાળા. પણ ગામના એક માણસે બીજાને ઈશારો કર્યો, બીજાએ ત્રીજાને કર્યો, 5 હાથ ભેગા ગયા, કાન દઈને સાંભળે છે. મૂળું બોલે છે, સામે કોઈ બાઈ માણાનો અવાજ આવે છે, કાઈ છે નહીં, એક ગોખલાની માલપા દીવો છે, બાકી મૂળું છે. તો આ બાઈ માણા કોણ બોલતું? માં ને દીકરાની બેયની વાત પૂરી થઈ, દિવસ ઉગવાની તૈયારી થઈ ગઈ, પણ મૂળું માં મોમાઈના ગોખલે 3 દાજમ ભરીને પછી પોતાના ઘરે જવા માટે પાછો વળ્યો. એટલે ઓલા બજારમાં 5 હાથ ઉભા હતા ને, એને આડા હાથ રાખીને કીધું કે એ મૂળું ઉભો રે, જાતનો પરદિયો હોની છે, પણ જેના લોગની માલિકા મારી મનસા કરી મોમાઈના નામની માળા હતી છે.
માળા હાથમાં લઈ કપાળે અડાડી, બે આંખે અડાડીને, પોતાની જીભે અડાડીને અંતરની માલિપામાં મોમાઈની યાદ કરી, મારી જોજે હો, તારી પાસે કોઈ દી માગ્યું નથી ને હું જીવીશ ત્યાં સુધી માગીશ નહીં. પણ મારી આવડા જે 5-7 જણા જે ઊભા ને ઈ બોલે ને એનો જવાબ દઈ શકું ને એટલી મારી જીભાનની માથે આવીને એક પલવાર મારી મોંમાં ઊભી રહી ગઈ. એટલે ઓલા 5 હાથ હતા એને કીધું કે મળો, અમે અડધી પોણી કલાકથી ઊભા થઈ, એક ગોખલામાં ખાલી દીવો છે ને એની સામે તું બોસ, પણ તું બોલ, અને એની સામે કોઈ બાઈ માળા જવાબ આપતું તું, તને ઈ કોણ છે? એટલે મેં હમણાં કીધું ને સાહેબ, નથી મફતમાં મળતા, એના કાંઈક મૂળ ચૂકવવા પડતા. એટલે મૂળું કીધું ભાઈ એ બધી વાત જવા દો, બીજી કઈ વાત કરો. કે નહીં મળો, આ ગામ આખું તને ભગત કે છે, તારી સામે કોઈ લેડીઝ નો અવાજ આવતો અમે હાથે હાથ કાને કાને સાંભળવી. એ બાઈ કોણ હતી? એ બાપા તમને હાથ જોડું રવા દો, નહીં મળું ત્યાં સુધી તને જવા નહીં દે. આ બાઈ કોણ બોલતી? ત્યારે મળું એ બે આંખ બંધ કરીને એટલું કીધું કે ભાઈ હું બોલતો ને મારી સામે જવાબ આપતી ને ઈ મારી મનસા કરી મોમાઈ હતી. બહુ માનવી બોલે, મળું તું કે તારી મોમાય બોલતી હતી એટલે તારી વાતમાં અમે આવી જાય એવું લાગે છે તને? ભાઈ હું મારા માર્ગે જાઉં છું, હું મારી માનું ભજન કરું છું, મારી મોમાય સિવાય બીજું કોઈ નતું. કે નહીં મળું એમ ન માની તો તારી મોમાય જો તારી સામે વાત કરતી હોય તો અમારે હવે પાલીતાણા ગામને જોવું છે, તારી મોમાઈ કેવડી છે અમને દેખાય. સાહેબ ધૂણતા બધાને આવડે આવો સમય આવે ને ત્યારે ધોળા દીએ તારોડિયા દેખાય હો. હા, બાકી ધૂણતા તો બધાને આવડે સાહેબ. માથે ઓઢીને તમે અંદર દાંત કાઢતા હલતા હોય, અમને તો માણાને ખબર નથી, અમે તો માં જ માનીએ છીએ કે અમારી માં છે. કરશો એને ભરવાને વગરનો છૂટકો નથી હો. એની પાસે મોટું કેલ્ક્યુલેટર છે, એનો હિસાબ મોડો થાય. 100 ગામની વાટેથી માણા એક ભરોહો લઈને આવે કે સાહેબ આપણે ખેંગારકા જઈએ ને અશોકભાઈ ના ખોળે વાત નાખીએ ને તો એની મેલડી દુઃખ ભાગે. પછી આ સાચું કરે છે ખોટું જાણે કરે, ઈ જાણે મેલડી જાણે, દુનિયા નથી જાણતી. કરેલા કર્મના બદલા દેવા પડે છે. 200 ગ્રામ ઝાડ લઈને મુઠ્ઠીઓ નાખીને કહો કે આવ્યા. એની મંજિલ બહુ દૂર છે સાહેબ, ત્યાં જવા હાટું તો કાંઈક વીઆઈ ગયા. એની મંજિલ બહુ દૂર છે, તો બધાના શોખ થઈ જવું છે, નથી જવાતું. એની ટિકિટ તો ભાગશાળીને જ મળે છે. કાળી બજાર લેવામાં કેટલાય લાઈનમાં ઉભા. પછી અત્યારે યુટ્યુબમાં હાલી ગયું, પડી ગયા કાળી બજાર લઈ પડી જ જાય. એ લાંબુ ન હાલે, કાં તો ટાંકી ખાલી થઈ જાય. અત્યારે જો પેટ્રોલ પંપે
રેશન કાર્ડ ની દુકાને લાઈન હોય એમ લાઈન છે. એ મુળુ તારી મોમાય હોય તો અમને ગામને દેખાડ, તારી મોમાય ને માર જોવીશ. બાપા ને બાદિયો ડુંગર ખેડાય ખેતર ખેડાય, મારી મનસાગરીનો રાફડો નો ખેડાય. રવા દે તારી માતાને જે થાય એ અમે ગામ મળીને કરી દઈશું, પણ એકવાર તારી મોમાય અમને દેખાય. તારું ભજન સાચું હોય, તારી ભક્તિ સાચી હોય, ખરેખર જો મોમાય તારી યારે વાત કરતી હોય તો અમને મોમાય દેખાય કે બાપા હવે એ સમય વયો ગયો, હવે આજનો દી મને જવા દો. કાલે હું આ ભગવતી મોમાય પાસે આવીશ ને એટલે મારી મોમાય નું પૂછી જોઈ કે મારી મોમાય જવાબ આપશે ને એ જવાબ હું તમને આપીશ. કાંગા રોડ કરીને મૂળું ત્યાંથી નીકળી ગયો, કારણ કે માહી ભગત હતો સાહેબ. માહી ભગત હોય ને બાયું નો ચડાવે, અને બાયું ચડાવે માહી નો ભગત નો હોય છે. આઈ એમ થમસીન એમ કોઈ ભુવાન પાવર હોય ને બાયું ચડાવે ને હવા મહિનો નો થાય છે. આ કોઈના બાપની જાગીરી નથી. અશોકભાઈ ભલે સાંભળે, બીજા ભુવાઈ ભલે સાંભળે, આ બેઠીઓની કોઈના બાપની જાગીરી નથી સાહેબ. જો એનો લીટો ચૂકી ગયા તો આજ અશોક છે ને એમાંથી અશકો થતા વાર નો લાગે, બીજે દી અશકો થઈ જાય. આઝાદી કરી નીકળી ગયો, સંધ્યા ટાણું થયું, 4 વાગ્યા સુધી એને નીંદર આવતી હતી. ઈ રાતે મૂળું હૂતો નથી સાહેબ. શું કામ? એ કાળા માથાના માનવી જે બાયું ચડાવી કાલ દી ઉગે અને આવીને પાછા બજારમાં ઉભા રહે છે. મોમાય હું એને જવાબ આઈટમ ટેકી લઈને વ્યા જાવ કે મારા દીકરાને કેન્સર છે, આ દાણા તો આપી દે અને ભરવા વાળી દાણા ભરી દે. પણ પછી તમે કેન્સર વાળા હોય ને એ રાતે હુઈ જાય, આવા ગાંડા નો હોય. શું કામ? દુનિયાની હારે નો બાંધે, જેનો સુપ્રીમ માથે બેઠો એની હારે બાંધે. જોજે હો તે ચુકાદો આપ્યો છે, ચુકાદો આપ્યો છે એની માનવા મારી કલમ તારી અવળી નો હાલે. જોજે દુનિયા મને નાસ્તિક કહે છે, મને પોહાશે, પણ કોઈ એમ કહે છે ખેંગાર કા ગયા તા મેલડી બોલીને બીજું બોલીને તેથી દેવી મને એમ થાય છે કે મારી મેલડી કે હેમાળે વહી ગઈ. બાપ ચારનો સમય થયો, એક પલવાર આંખનું મટકું નથી માર્યું. 4નો સમય ચાંદડું ઉગ્યું, ખંભે કપડો જે નાવા માટે કાયમ ધોતી પહેરતો ખેસ નાખી શેત્રુજી નદીનો કાંઠો ઉતરી અને જે પથ્થરની શિલા ઉપર બેહીને નાતો ને ખોબે ખોબે પાણી નાખી દેહને પવિત્ર કરી ત્યાંથી સીધો જ મોમાયના ગોખલે છે. અખંડ દીવો મળતો 3 અગરબત્તી સળગાવી, પણ એ કાંટો ઉતર્યો
બીજો અને ત્રીજો આંટો ઉતરે ન ઉતરે આંખમાંથી આહુડાની ધાર થઈ ગઈ છે. પણ મારી મોમાઈ કે મૂળું તારી આંખમાંથી આહુડું ગાલે આવે ને ગાલેથી દાઢી આવે અને જો હું મોમાઈ બેઠી હોય અને મારી નજરે તારું આહુડું દાઢીએથી હેઠે પડે ઈ પેલા હું નો આવું તો તારી મોમાઈ નો હાથમાં હળગતી અગરબત્તી ઝડપ દઈને ખોડી આમાં મૂળું કોઈ દી નહીં. આજ તું મારી સામે ઉભો ને રોવે છે એનું કારણ મારી દુનિયા રોવા રહેશે. દુનિયા રોવા રહેશે નહીતર મૂળું રોવે ને મોમાઈ. મૂળું તને મારા પ્રત્યે તને ભરોસો ન રહ્યો હે? મારા પ્રત્યે તને ભરોસો ન રહ્યો? મારા મૂળ દુનિયા ક્ષેત્રે હું મોમાઈ કોઈ દી ક્ષેત્રો નહીં. મારી કાલે મને કીધું તું, મેં એવું કીધું તું સમય આવશે ત્યારે માગીશ. મારી એક જ રાતમાં સમય આવી માગ. મારી મારા માટે નહીં, તારી પાસે તો એટલું માગું છું. મારી સાંજે સંધ્યાટાણે વાળું કરીને હોઈ જાવ ને, સવારે ખાલી મારી આંખ ઉઘડે ને એટલે મોમાઈ હું તારો ઉપકાર માનું છું. ઘણા આપણને કે ને કે કાલે હાઈવે રોડે નીકળજે, ગાંડા તને નથી ખબર, મને તો મારી માતા જગાડવાની, પણ તું હુઈ ગયો ને સવારે નહીં જાય તો તને ક્યાં મારી. મેં તને કીધું તું કે મારો સમય આવશે ત્યારે માગી, પણ મારી એક જ રાતમાં તે મને સમય લાવી દીધો. માગી બોલો મારી તારી પાસે એટલું માગું છું. મેં તને જોઈ નથી, ખાલી દીવાની સોચમાંથી તું બોલે, મને ભરોસો છે કે મારી મોમાઈ બોલે. મારી આ ગામની રયતને ભરોસો નથી. મારી ગામની રહે એમ કે છે તું જે બાઈ માણાની યારે વાત કરે છે, બાઈ માણા અમારે જોઉં તો તારી મોમાઈ હોય, તમને મોમાઈ દેખાય? ઓહો, બસ હું આટલી જ વાત. હા માં જૈન તારી ગામની રયતને ઢોલ વગાડીને ગામના ચોકમાં ભેગું કરીને આખા પાલીતાણાને કહી દેજે કે જેને જેને મારી મોમાઈ જોવી હોય ને, હું વહેલા 5 વાગે નાવા જાઉં છું. કાલનો દી ઉગે એટલે હું 9 વાગે નાવા જાય શેત્રુજી નદીમાં, અને જેને મારી મોમાઈ જોવી હોય ને એ નદીના કિનારે ઉભા રહેજો, હું મારી મોમાઈ તમને પણ મારી હું તો હમણાં જઈને ઢોલ વગાડીશ, ગામની રયત ભેગી થશે. કાલ દી ઉગે 9 વાગે એટલે નદીના કિનારે માણા આગલા ઠઠ ઉભા રહી જાય છે. તો મારી તું આવીશ કઈ રીતે? હે મારી તું આવીશ કઈ રીતે? અને ત્યારે મારી મોમાએ કીધું કે મૂળો દરરોજ પથ્થરની શિલા ઉપર બેન દીકરા તું હાથે પાણી નાખે છે? હા ભાઈ, ગામની રેત નદીના કિનારે ઊભી રહે, જે પથ્થર ઉપર બેસ ત્યાં બેહી અને 3 ખોબા પાણી નાખી અને પછી 2 હાથને ઊંચા કરી અને 3 વાર બોલજે, આવજે મારી મોમાઈ, આવજે મારી મોમાઈ, આવજે મારી મોમાઈ. આરો ત્રીજો સમજ પૂરો થાય અને બાળક રોવે, જન્મ દેનારી જનેતા દોડીને ઘોડિયામાંથી તેડી લે હે અને વાલ કરે, એમ તારો ત્રીજો શબ્દ પૂરો થાય ને આકાશમાંથી ઉતરું તારા ગામની રયત નદીના કાંઠે જોવે, એમ જો આવીને તને માથું ચોળીને નવરાવું નહીં તો તારી
હોય. ધજાની પૂંછડી બને જે બાજુ પવન આવે બાજુ આમ ફગફગો એનું કામ નથી. ફરવો હતો ને સાહેબ, એક દી કાચના ટુકડા હતા, આજ કોહિનૂર બનાવ્યું. માના ગોખલે માથું નાખી અને મોડું ખૂબ રોયો સાહેબ. શું કામ રોયો? મારા માટે એક નદીની માલપા મારી મોમાઈ દેવના દરબારમાંથી તારે ધક્કો થાય છે સાહેબ. પછી જે મોમાઈ બોલી, મળું નદીની અંદર ધક્કો નહીં પણ મારો બનીને જીવે ને, ગામના ચોકમાં એમ કે વેસાઈ જાણજો વેસાઈ નો જાવ તારી મોમાઈ. આટલી વાત કરી, મા દીકરાની વાત પૂરી થઈ એટલે હાવ નવરા હોય ને એને બીજું ધંધો જ ન હોય. હજી માના દરબારમાંથી ફળિયામાંથી બજારે પગ મેગ્યો ત્યાં ઓલા હાથ હતા ને 70 ઉભેલા. કેટલા? 70. નવરા નખોદ વાળા એમ કે હાથ હતા આગલેથી બજારમાં જઈને જોયું 70 ઉભેલા. એ મોડું ઉભો રે, પાછી ડોકમાં માળા હતી અને આંખે અડાડી કપાળે જીભા ને મારી કાંઈ મારાથી એડું ટેડું ન બોલાયો. દુનિયા ભલે દોરંગી મને ગમે એમ બોલે ને, પણ ત્યાં તો બોલ્યા એક આરે 70 બોલ્યા. કામળો પૂછું તારી મોમાઈ ને, હા ભાઈ પૂછું ક્યારે તારી મોમાઈ દેખાડે છે? કે ભાઈ દરરોજ મારો નિયમ છે, હું 5 વાગે એટલે શેત્રુજી નદીમાં નાવા જાઉં છું, પણ આજની રાત વીતે ને કાલનો દીવું કે 9 નો ટાઈમ મને મોમાઈ આપ્યો છે. ઈ પેલા આજે દી આઠમે પેલા પાલીતાણાના ચોકે 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 ઢોલ વગાડી અને કહી દો કાલ દિવસના 9 વાગે એટલે ગામની રયત બધી શેત્રુજી નદીના કાંઠે આવે. મોડું પરદિયો એની મોમાઈ દેખાડવાનું. આટલું કઈ અને મોડું એના ઘરે વહી ગયો. પણ ઓલા નવરા 70 હતા ને જે ઓલા ઢોલ વગાડે વાલ્મીકી ઘરે ઘરે થઈને કીધું ભાઈ જેટલાના ઢોલ હોય એટલાના ઢોલ ડોકમાં નાખી અને દી આઠમે પેલા આખા ગામમાં ઢોલ વગાડી નાખો અને કહી દો કાલનો દિવસના 9 વાગે પેલા બધી રયત ગામના નાના મોટા ભાઈઓ બહેનો વડીલો શેત્રુજી નદીના કાંઠે આવીને ઉભા રહી. શેત્રુજી નદીના કાંઠે આવીને ઉભા રહી. ક્યાંથી પાલીતાણાની માલમાં ઢોલ વાગ્યા દેવી.
ગામના ચોકે ચોકે ઢોલ વાગે. રયત ઘરમાંથી બહાર આવીને ભાઈ શેનો હાથ ભરે છે? ઢોલ વગાડવા વાળો એટલું જ બોલે, એ પાલીતાણાની રયત, કાલના દી ઉગે 9 વાગે ઈ પેલા શેત્રુજી નદીના કાંઠે આવી ઉભા રહેજો, હાલ સાંભળજો. ઢોલવાળા એની ફરજ પૂરી કરી હાથ વાળીને વ્યા ગયા. અત્યારે તો સમય નથી, મોબાઈલની દુનિયા થઈ ગઈ. પેલા આપણા આવા ગામમાં કઈક ખોવાય તોય રૂખી ઢોલ વાલ્મીકી વગાડે અને વસ્તુ દર દાગીનો જેને મળ્યો એ આપી જાય કે ભાઈ ફલાણા ભાઈનો દર દાગીનો ખોવાનો છે, મળ્યો એના ઘરે દી આવજો, હાથ સાંભળજો. આવો અવાજ પાડે એટલે દાગીનો થઈ જાય છે. રૂખી સમાજે, વાલ્મીકી સમાજે આ હિન્દુસ્તાનની રયત માટે ખૂબ ભોગ આપ્યો છે, ખૂબ ભોગ આપ્યો. ખોવાય તમારું ને મારું ગામના ચોકની માલપા ઉભા રહીને એના ગળામાંથી અવાજ પાડે એ આપણા દુઃખના ભાગીદાર. અત્યારે મોબાઈલની દુનિયા થતા એ કઈ નહીં. પણ માણસો કોઈ 3 વાગે જાગી ગયા, 2 વાગે જાગી ગયા, 4 વાગે જાગી ગયા, 5 વાગે જાગી ગયા. ગળીથી થાય જગ્યા ન મળે. 5 વાગે વહેલા જઈને નદીના કાંઠે ખોડાઈ ગયા. દિવસના 8 વાગ્યા અને મૂળું પરજીઓ પોતાના ઘરેથી નીકળ્યો, પણ ડગલે મોમાય પગલે મોમાય. જોજે હો મારી દુનિયા મને ગમે કે, પણ તારા નામનો શબ્દ કોઈ વાંકો બોલશે ને મારી હું સહન નહીં કરી, ચીપકાઈને મરી જાય. પણ શેત્રુજી નદીના કાંઠે ગયો ને, આંખમાંથી આંવડાની ધાર થઈ ગઈ. પીળી પાંખની ભમરી બનીને મારી મોંમાં જમણા ખંભાની માથે બેસી ગઈ છે. જમણા કાનમાં ગેબી અવાજ કર્યો, મૂળો કાનમાં ગેબી અવાજ કર્યો, મૂળો મૂંઝાતો નહીં હો. દુનિયાની માલપા તારી હું ગાડી આંખ છે, છેલ્લો શ્વાસે આંખ બંધ થાય ને ત્યાં સુધી જો તને એક પલવાર રેઠો ભેગો તો હું મોંમાં. નદીનો કાંઠો ઉતર ને ઈ પેલા હવે જેટલા વાલ્મીકી સમાજના ઘર છે ને ન્યા જઈને મારી મોમાઈના નામનું વાયક દિયા. બધાય ઢોલ વાળાને બોલાય, નદીના કાંઠે ઢોલ વગાડે અને તું 3 ખોબા પાણી માથે નાખીને 3 વાર મને અવાજ કર. અને ભલા માણસ જો કદાચ મારી લાખેની હાંઠ લઈને આકાશમાંથી ઉતરવું નહીં ને તો મારા મૂળું એમ માનજે કે તારી મોંમાં એમાળે હાડ ગાળા બાબા. નદીના કિનારેથી પાછો વળી અને જેટલા વાલ્મીક સમાજના ઘર હતા બધાને આમંત્રણ દિયા. ભાઈ કાલે તો તમને ગામની રયતે કીધું ને તમે હાથ પાડ્યો, પણ આજ મારી મોમાઈનું વાયક છે, બધાય ઢોલ લઈને હાલો. મોર વાલ્મીક સમાજ ઢોલ વગાડે અને વાહે મૂળું ડગલે મોમાય પગલે મોમાય. ક્યાંય વા શેત્રુજી નદીના કાંઠે આવી અને પછી
જેટલા વાલ્મીક સમાજના વડીલો હતા જેની ડોકમાં ઢોલ હતા મૂળું બધાયને પગે લાગ્યો છે. વડીલો તમે અમારા પૂજનીકો છો, સારા મોડા ભલા પ્રસંગમાં તમારી હાજરી હોય, તમે અમારા દુઃખના ભાગીદાર છો. પણ આજ એવો ઢોલ વગાડજો કે ઇન્દ્રના દરબારની માલમાં મારી મોમાઈ બેઠી હોય ને, મારો અવાજ સાંભળી પહેલા તમારા ઢોલનો અવાજ એના કાને જવો પડે. અને પછી સાહેબ વાલ્મીકી સમાજના યુવાનો જે વડીલો હતા ઢોલ વગાડ્યો પણ કોઈના હાથમાં દાંડીઓ ભાગી ગઈ, કોઈ એક હાથે થાપી મારે, આંગળીઓની માલપાથી લોહીની સેજ ઉડે. પણ જેટલા વાલ્મીકી હતા એના એક જ જીવાનની માથે ના મોમાય 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 ઢોલ વાગ્યો. નવનો ટેમ થયો, સૂર્યનારાયણ ઉગ્યા ફલન ઉગ્યા ફાણ ફાણ લઉં તમારા ભ્રમણા મરણ જીવન લગન માન તું રાખજે કાશ બરાબર હડુડાટી કરતો ઉગ્યો ત્યાં તો જીવનના ગર્ભ અંધારા. ઇન્દ્રના દરબારની માલમાં ઇન્દ્ર રાજા પ્રભાતના બોરમાં કચેરી ભરીને બેઠો. એક બાજુ 9 લાખ લોબડિયાળિયું, એક બાજુ હજારો હાથવાળિયું, એક બાજુ સતી સતી ઓલિયા પીર પેગંબર બધાય ડાયરાની માલમાં બેઠા ને ઢોલનો અવાજ ઇન્દ્રના દરબારમાં હેડબાગ 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 હેડબાગ. ઇન્દ્ર રાજા પોતાના સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા. ગયા દેવો, આ મૃત્યુ લોકની માલમાં આ શું વાગે છે? એટલે દેવ સભાની માલમાં બેઠેલી મારી મનસા કરી મોંમાં ઊભા થયા છે. મહારાજ મૃત્યુ લોકની માલમાં પાલીતાણા ગામ છે. પાલીતાણા ગામના પાદરમાં શેત્રુજી નદી છે. આજ મારે મારા ભગતની આબરૂ રાખવા જવાની છે. આ ઢોલ મારા લોબડિયાળી બોલી દેવી, આવા મૃત્યુ લોકમાં ઢોલ વાગે તમને બોલાવે છે તો અમે પણ મનુષ્યના રૂપ લઈને શેત્રુજી નદીના કાંઠે તમારી પહેલા થઈને ઉભા રહે. અમારે જોવું તમે તમારા ભગતની ઇજ્જત કેમ રાખવા. ભગવતીઓથી નોખા નોખા બાયુના પોશાક પહેરી નદીના કાંઠે ગોઠવાઈ ગયા. જતી સતી ઓલિયા પીર પેગંબર ઈ પણ સુરબળ સોયની કહેબન કેડીઓ માથે આટકાલી બાઘડીઓ નદીના કાંઠે ગોઠવાઈ ગયા. મોમાઈ અમે જાય તમારું હું મારા ભગત આરે સત્ય એનો ત્રીજો અવાજ બોલે ત્યારે મારા તમે જાઓ બધા નીકળો. દેવ સભા ખાલી થઈ ગઈ. દેવ જો આવો ખેલ જો આવતા હોય અને તમે લોબડીઓ ઓઢીને ધૂણો પછી માણસ જોવાનો આવે, પણ સત્ય ધૂણજો, નકુસામાં આંગળી નો આવી જાય એટલું ધ્યાન રાખવાનું છે. બેલેન્સ હોય એને નહીં વાંધો આવે, પણ નીલ ખાતા વાળા કૂદકા માર છે ને એ આવી જાય છે. ઢોલ વાગે અને દેવોએ આવીને આમ જોયું, ઓલા ઢોલ વગાડતા હાથની માલમાંથી લોહીની ધાર થાય, પણ બે આંખું માં તુહી મોમાય તુહી મોમાય તુહી મોમાય તુહી મોમાય. વાલ્મીકી સમાજને પણ મારી મોમાયનો તાર લાગી ગયો. અને પછી જે પથ્થરની શિલામાંથી બે તો ન્યા બેહી એક ખોબો બીજો ત્રીજો, પછી બે હાથને ઊંચા કર્યા, આવજે મોમાય આવજે મોમાય આવજે મોમાય. ત્રીજો અવાજ થયો ત્યાં તો આકાશમાંથી વીજળી આવે એમ મારી પૂરી
હાઈટ માથે આકાશમાંથી ઉતરી હાઈટ ને શેત્રુજી નદીના વહેતા નીરમાં ઊભી રાખી માં મોમાઈ નીચે ઉતરી દસક ડગલા ભરી અને મૂળો તો સાહેબ બે આંખોને બંધ હાથ ઊંચા છે પછી મોમાએ શેત્રુજી નદીમાંથી પાણીનો ખોબો ભરીને મૂળોની માથે નાખી અને જન્મ દેનારી જનેતા જેમ બાળકનું માથું છોડે ને એમ મારી મનસાગરી મોમાય મંડી માથું છોડે. ઓલા નદીના કાંઠે ઉભા હતા માણા કે ને બે આંખો ચાર આંખો થઈ ગઈ ચાર આંખો. ઓહો વાહ મોડું તારું ભજન વાહ તારી મોમાય વાહ તારું ભજન વાહ તારી મોમાય બસ એક જ નામ બતાડ્યું પણ માં મોમાય બધાને દર્શન આપ્યા બધાએ નદીના કિનારેથી પગે લાગ્યા માથું નમાયું. મારી હવે સતના પારીખા મેં કોઈ દી નહીં પણ જાતા પહેલા મારી મનસાગરી મોમાએ જે હાડી ચૂંદડી ઓઢી હતી ને એના છેડેથી હોનાની 5 કિમી છોડી સોનાની કિમી. હજી આમાં નવયુવાનોને ખબર ન હોય કિમી શું છે. 5 કિમી છોડી જમણા હાથમાં આમ લઈને મૂળુના જમણા હાથમાં દીધી કે લે મારા મૂળો. મારી આનો પૂછો નથી હું તો તારી ભક્તિ તારા નામનો મારી આને શું કરું સાંભળ માણાના ઘરે જો ઢોલી ઢોલ વગાડે ને માણા એને 5 રૂપિયા આપતા હોય તે મારા નામનું વાયક આપ્યું છે. હાથની માલમાં આંગળીઓમાં 10 આંગળીઓમાં લોહીની શેડું ફૂટે છે સદાય હજી ઢોલ બંધ નથી થયો. હું મોમાય વહી જાઉં ને પછી આ સોનાની 5 કિમી વાલ્મીક સમાજને શીખ આપી. આશીર્વાદ લઈને માં મોમાઈ પાછા વીજળી આકાશમાં ચડે વીજળી આકાશમાં ચડે મૂળું નીતરતા ભીના કપડે હાથમાં 5 સોનાની કિમી છે. 8 જે ઢોલી ઢોલ વગાડતા એમાં વડીલ હતા ને એની સામે જઈ 2 હાથ જોડીને એટલું કીધું કાકા તમે મારા વડીલ છો લ્યો સોનાની 5 કિમી. પણ વાલ્મીક સમાજ ભાઈડો ને 2 બાસકા હશે ડોકમાંથી ઢોલ નીચે મેકી જમણા હાથની મારી પાસે સોનાની 5 કિમી લઈ માથે ચડાવીને કીધું મૂળો અમને ખબર છે અમે નજરે જોઈ તું નથી દેતો તારી મોમાય આપે છે પણ મેં માથે ચડાવ્યું એટલે પાલિતાણા સમાજના આખા વાલ્મીક સમાજે માથે ચડાવ્યું. પણ હે મૂળો દેવના દર્શન કરે કોઈ મારા ખાલી હાથે ન આવે ને કે ના તો અમારા ભવે ભવના આ દેહના પ્રાશિત મટી ગયા છે તારી મોમાય એમ જોઈ વાલ્મીક સમાજ તરફથી આ 5 સોનાની કિમી અમે તને પાછી. અત્યારે પણ આપણે દેવ દરબારમાં જઈ કાંઈ ન હોય તો 5 રૂપિયા 10 રૂપિયા તો દેવ દરબારમાં મેકીએ છીએ. તે મોમાઈના દર્શન કરાવ્યા અમારે વાલ્મીક સમાજને ખાલી હાથે દર્શન કરાય. આ 5 સોનાની કિમી માં મોમાઈના અમે ભેટ આપીએ છીએ અર્પણ કરીએ છીએ કે પણ બાપા મોમાઈનો સાંભળ બાપ કાલનો દીવ ઉગે અને માજનના ઢોર નીકળે ને એને 5 સોનાની કિમીની જેટલી નિરણ આવે ને એ અમારા વાલ્મીક સમાજથી એને નાખી. સાહેબ જો તમારું ભજન હોય ને તો આ કળયુગમાં માતા આવે હો ભજન હોવું પડે. કોઈ મઢ હુના નથી અને દુબળી માતાને કોઈના મઢમાં એ પૂજી નથી. મઢે મઢે નાગણીઓ બેઠી છે પણ ઓલા ગામના ચોકમાં મદારી કંડીઓ મેકી ઢાંકણું ખોલી ટકોરો મારે ઓલો માલપાથ આમ બેઠો થાય ને એમ નાગણીઓ બેઠી જ છે. ધડીમલો હોય મઢ હોય પાલક હોય પણ એને ટકોર ટેમે મારનારા નથી. ટકોર મારનારા નથી. નકર ભલામણા તમારા કોઠાની માલપા વાત પડી હોય હૃદય આવે ને હૃદયથી ગળેથી જીભાન માથે આવે ઈ પેલા ભાખી ન દેતો દેવી માતાઓને પૂજાય. પણ મૂળનો ભરોહો હતો તો મોમાઈ આવી સાહેબ અને આખા પાલિતાણે દર્શન કર્યા. કાયાનું કલ્યાણ થઈ ગયું એના માટે એ મોમાઈના નામ ઉપર ભરોહો રાખો પછી ના કરે કોઈ વાળત મારો આપો જગતી તાળે મારી
બોલીએ શિવ માય માત કી જય